આપણી આજની જિંદગી છે ને એમાં એક બહુ મોટો વિરોધાભાસ છે. આપણી મગજથી તો આખો દિવસ દોડીએ છીએ, પણ આપણું શરીર એ તો એકદમ સ્થિર થઈ ગયું છે. પણ ક્યારે વિચાર્યું છે કે આખો દિવસ ખુરશી પર બેઠા પછી પણ સાંજ પડતા પડતા આપણે આટલા થાકી કેમ જઈએ છીએ? ચાલો આજે આની પાછળનું કારણ શોધીએ, એનું વિજ્ઞાન સમજીએ. આ સવાલનો જવાબ કદાચ ઘણા લોકોને પરિચિત લાગશે. એવું લાગે જાણે કોઈ મેરેથોન દોડીને આવ્યા હોઈએ. પણ હકીકતમાં તો આખો દિવસ બસ એક ખુરશી પર જ કાઢ્યો હોય છે. આ એ જ થાક છે જેની સાથે આજે શહેરના લગભગ દરેક પ્રોફેશનલ ઝઝૂમી રહ્યા છે. તો આ બધું સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. આપણે જોવું પડશે કે આપણી જીવનશૈલીમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે. જુઓ, પેઢીઓથી આપણું જીવન કેવું હતું, સતત હલનચલન, ગતિશીલતા, અને આજે આપણે એક એવી વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છીએ જે એકદમ સ્થિર છે. પહેલાંના જમાનામાં જીવન એટલે જ શારીરિક શ્રમ, પણ હવેનું ચિત્ર જુઓ. બેંગલુરુના આઈટી પાર્ક હોય કે પછી મુંબઈનો ભયંકર ટ્રાફિક, આપણો મોટાભાગનો દિવસ કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવામાં જાય છે. આપણે ખરેખર એક ગતિશીલ સમાજમાંથી એક સ્થિર સમાજ બની ગયા છીએ. અને આ કંઈ આપણે જાણી જોઈને નથી કર્યું. આ કોઈ પસંદગી નથી. આ તો એક એવું વાતાવરણ બની ગયું છે જેમાં આપણું શરીર ટકી રહેવા માટે રોજ સંઘર્ષ કરે છે. જાણે કે આપણે અજાણતા જ માનવ શરીરના ઇતિહાસનો સૌથી મોટો પ્રયોગ કરી રહ્યા હોઈએ. અને એ પ્રયોગના પરિણામો એ જ છે આપણો રોજનો થાક. આ જે થાક છે ને એને વિજ્ઞાનીઓ એક ખાસ નામ આપે છે. એ કહે છે બેઠાડું જીવનનો દંડ. વિચારો, આ એક એવો છુપો બાયોલોજીકલ ટેક્સ છે જે આપણે રોજ આપણી એનર્જી અને જીવંતતાથી ભરી રહ્યા છીએ. એટલે આને સાદી આળસ સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. આ તો એ કિંમત છે જે આપણું શરીર દરરોજ ચૂકવી રહ્યું છે. તો આ દંડનું મૂળ કારણ શું છે? એ છે સાર્કોપેનિયા. હવે આ શબ્દ ભલે અઘરો લાગે, પણ એનો અર્થ બહુ સીધો છે. આપણા સ્નાયુઓનો ધીમે ધીમે પણ સતત થતો ઘટાડો. આમ સમજો, આપણા શરીરની જે આખી ઇકોનોમી છે ને એમાં આપણા મસલ્સ એટલે આપણી એનર્જીની કરન્સી. અને આપણી અસ્થિર લાઇફસ્ટાઇલ એ કરન્સીને ધીમે ધીમે ખર્ચી રહી છે. રિસર્ચ આ બાબતે એકદમ સ્પષ્ટ ચેતવણી આપે છે. કહેવાય છે કે દિવસમાં 9 કલાક કરતાં વધુ સમય બેસી રહેવું એ એક ખતરનાક હદ છે. પણ શા માટે? આટલો ચોક્કસ આંકડો કેમ? કારણ કે આનાથી સ્નાયુઓ ઘટવાની એટલે કે સાર્કોપેનિયાની સંભાવના 90% વધી જાય છે. હા, 90%. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. આટલા લાંબા સમય સુધી બેસી રહેવાનો સીધો સંબંધ આપણા સ્નાયુઓના આ સાયલેન્ટ નુકસાન સાથે છે. અને સૌથી ચિંતાની વાત એ છે કે આ નુકસાન વજન કાંટા પર દેખાય એ પહેલાં જ આપણા સેલ્યુલર લેવલ પર શરૂ થઈ ચૂક્યું હોય છે. આ ચાર્ટ પર નજર નાખો તો એકદમ સ્પષ્ટ પેટર્ન દેખાશે. જેમ જેમ બેસવાનો સમય વધે છે તેમ તેમ સ્વાસ્થ્ય માટેનું જોખમ પણ વધે છે. 4 કલાકથી ઓછું બેસવું શ્રેષ્ઠ છે, એકદમ સેફ ઝોન. પણ જેવું 6 થી 9 કલાક થાય, આપણા મેટાબોલિઝમમાં ગડબડ શરૂ થાય છે. 9 કલાકથી વધુ એટલે સ્નાયુઓને 90% વધુ નુકસાન. અને 10 કલાકથી વધુ બેસવાથી તો ઓવરઓલ મૃત્યુદરનું જોખમ પણ વધી જાય છે. અને ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે અહીં એક ખાસ વાત સમજવા જેવી છે. આપણામાંના ઘણા લોકો થિન ફેટ કેટેગરીમાં આવે છે. એટલે કે બહારથી ભલે પાતળા દેખાતા હોઈએ, પણ શરીરની અંદર મસલ માસ ઓછો અને ફેટ વધારે હોય છે. અને જ્યારે સ્નાયુઓનું આ રક્ષણ ઓછું હોય, ત્યારે આવા મેટાબોલિક જોખમોનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. તો આખી વાત ખાલી આપણા શરીરના બહારના દેખાવની નથી. અસલી વાર્તા તો અંદર શરૂ થાય છે, આપણા કોષોના લેવલ પર. આપણી અસ્થિરતાની સાચી કિંમત ખરેખર ત્યાં જ ચૂકવાઈ રહી છે. ચાલો સેલ્યુલર એજિંગની આ પ્રોસેસને સમજીએ. એમાં 2 મુખ્ય પાત્રો છે. એક છે ટીલોમિયર્સ. એને આપણા ડીએનએના રક્ષણાત્મક કવચ સમજી લો. જેમ બૂટની દોરીના છેડે પ્લાસ્ટિકની ટીપ હોય છે ને, બસ એવું જ. અને બીજું છે માઇટોકોન્ડ્રિયા, જે આપણા દરેક સેલનું એનર્જી એન્જિન છે, પાવર હાઉસ. અને આ બંને એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. હવે જુઓ, આખી પ્રોસેસ એક ચેન રિએક્શન જેવી છે. સૌથી પહેલાં આપણી નિષ્ક્રિયતા અને સ્ટ્રેસને કારણે પેલા ડીએનએના રક્ષક એટલે કે ટેલોમિયર્સ ટૂંકા અને નબળા પડવા લાગે છે. પછી જેવું આવું થાય, સેલની અંદર એક ઇમરજન્સી સિગ્નલ એક્ટિવેટ થાય છે. આ સિગ્નલ સીધો જ આપણા એનર્જી એન્જિન એટલે કે માઇટોકોન્ડ્રિયાને બંધ કરી દે છે. પાવર સપ્લાય કટ.
અને છેલ્લે એ સેલ એક ઝોમ્બી સેલ બની જાય છે. મતલબ કે જીવતો તો છે પણ કોઈ કામ નથી કરતો. ઉલટાનું આસપાસના સારા સેલ્સમાં પણ ઇન્ફ્લેમેશન ફેલાવે છે. અને સેલ્યુલર લેવલ પર ચાલતો આ સ્ટ્રેસ, એની અસર આપણે રોજે રોજ અનુભવીએ છીએ. લાંબા મીટિંગ્સવાળા આખા અઠવાડિયા પછી જે માનસિક થાક લાગે છે, મગજ જાણે ધૂંધળું થઈ ગયું હોય, જેને આપણે બ્રેઇન ફોગ કહીએ છીએ, એની પાછળનું કારણ આ જ છે. પણ અહીંયા વાર્તા નિરાશાજનક નથી બનતી, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં જ આપણા શરીરમાં તેનો ઉકેલ પણ છુપાયેલો છે. અને એ ઉકેલ છે આપણા શરીરની પોતાની જ અદ્ભુત હીલિંગ પાવર, એની આંતરિક શક્તિ. આપણે સામાન્ય રીતે ઇમ્યુન સિસ્ટમને શું માનીએ છીએ કે એ બીમારીઓ સામે લડે છે, પણ એનું કામ એનાથી ઘણું વધારે છે. એ તો એક સ્માર્ટ ક્વોલિટી કંટ્રોલ ટીમ જેવી છે. એનું કામ છે આવા જૂના, ડેમેજ થયેલા ઝોમ્બી સેલ્સને શોધીને સિસ્ટમમાંથી સાફ કરવાનું, જેથી એ વધુ નુકસાન ન કરી શકે. અને આ કામ કરવાની એની રીત પણ બહુ ઇન્ટેલિજન્ટ છે. જુઓ, સૌથી પહેલાં એ સમસ્યાને એટલે કે સેલ્યુલર ડેમેજને ઓળખે છે. પછી એના પર એકદમ સંતુલિત અને ચોક્કસ રીતે એક્શન લે છે. ત્રીજું, એ આ અનુભવને યાદ રાખે છે, જેથી ભવિષ્યમાં આવી તકલીફ સામે વધુ સારી રીતે લડી શકે. અને છેલ્લે, બધું બરાબર થઈ જાય પછી એ સિસ્ટમને શાંત પાડે છે, સોજાને ઓછો કરે છે. આ જ છે આપણા શરીરનો નેચરલ ઉપાય. તો હવે મોટો સવાલ એ છે કે આ બેઠાડું દુનિયામાં રહીને પણ આપણે આપણી એનર્જી અને વાઇટાલિટી પાછી કેવી રીતે મેળવી શકીએ? અને જવાબ આપણી પસંદગીમાં છે. અહીં એક બહુ સરસ વાત કહી છે. સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ એ કોઈ એવી વસ્તુ નથી જે કોઈનામાં હોય અને કોઈનામાં ન હોય. ના, એ તો એક ક્ષમતા છે જેને આપણે મહેનત કરીને કેળવી શકીએ છીએ, એને પોષી શકીએ છીએ. તો આ સેલ્યુલર રેઝિલિયન્સ કઈ રીતે કેળવી શકાય? એના 4 મુખ્ય પાયા છે. પહેલું છે સભાન હલનચલન, એટલે કે લાંબુ સમય બેસી રહેવાની આદતને તોડવી. બીજું છે વ્યૂહાત્મક આરામ, શરીર અને મન બંનેને રિકવર થવાનો સમય આપવો. ત્રીજું છે યોગ્ય પોષણ, આપણા સેલ્યુલર એન્જિનને સાચું બળતણ આપવું. અને ચોથું છે આપણી સેલ્યુલર ક્લીનઅપ ટીમ, એટલે કે ઇમ્યુન સિસ્ટમને સપોર્ટ કરવો. આ ચારેય ભેગા મળીને કામ કરે છે. અને આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. આપણે એવું માનીએ કે દિવસમાં 1 કલાક જીમ જઈને 10 કલાક બેસી રહેવાથી થયેલું નુકસાન સરભર થઈ જશે, તો એ ખોટું છે. એવું નથી થતું. શારીરિક કસરતની સાથે સાથે આપણને એક એવી આંતરિક સેલ્યુલર સ્ટ્રેટેજીની પણ જરૂર છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે. આપણું શરીર સતત આપણને સાંભળી રહ્યું છે. આપણી દરેક પસંદગી, ભલે એ હલનચલનની હોય કે આરામની, એ આપણા શરીરને એક મેસેજ મોકલે છે. તો આજે આપણે આપણા શરીરને કયો મેસેજ આપીશું? આ વિષયમાં જો વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય અને આ સફરમાં આગળ વધવું હોય તો તમે અહીં સંપર્ક કરી શકો છો. અને હંમેશા યાદ રાખજો, રેઝિલિયન્સ એક એવી ક્ષમતા છે જેને આપણે સૌ કેળવી શકીએ છીએ.